હેલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયો ધોરણ 5માં ભણતા વિદ્યાર્થી માટે છે અને ધોરણ 6માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા આવે તેની માહિતી માટેનો છે. આ પરીક્ષા પાસ કરવી સહેલી છે, તેના માટે મહેનત કરવી પણ એટલી જ મહત્ત્વની છે. તો ચાલો બાળમિત્રો, આ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન તમને હું આપું. આ પ્રવેશ પરીક્ષામાં 3 વિભાગ આવે છે. આ 3 વિભાગ આવે તેમાંથી પહેલો વિભાગ છે તે માનસિક યોગ્યતા પરીક્ષા માટેનો હોય છે. એના પહેલા વિભાગમાં પણ 10 પ્રકારના ભાગ પડે. 10 પ્રકારમાં પહેલો પ્રકાર છે અસમાન ભિન્ન આકૃતિ શોધો. 4 આકૃતિ તમને આપી હોય, એમાંથી એક આકૃતિ કંઈક અલગ હોય એ શોધવાની હોય. અને બીજા નંબર આબેહૂબ સમાન આકૃતિ નક્કી કરો. ત્રીજો આકૃતિ પૂર્ણ કરો. ક્રમિક આકૃતિ શોધો. 5મો સમાન સંબંધ આકૃતિ નક્કી કરો. 6ઠ્ઠો ભૌમિતિક રચના પૂર્ણ કરો. 7 દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો. 8 પેપર કટિંગ અને ફોલ્ડિંગથી રચાતી આકૃતિઓ. 9 ટુકડાઓ જોડી આકૃતિ નિર્માણ કરો. 10 છુપાયેલી કોયડા સમસ્યા આકૃતિ શોધો. જો બાળમિત્રો, કુલ 100 માર્કનું પેપર હોય ને, તેમાંથી 50 માર્ક તો ખાલી આ 10 મુદ્દા છે. અને આ 10 મુદ્દા જ એવા છે કે તમને માર્ક મળી શકે તેવા. તેમાં તમને પ્રશ્ન હોય 40 અને એમાં એક પ્રશ્નનો 1.25 માર્ક હોય, એટલે કુલ માર્ક 50 થાય. જો તમારે સારું મેરિટ બનાવવું હોય ને, તો આ 10 મુદ્દા એવા છે ને કે આમાં તમે બની શકશે. તો આમાં તમારે વધારે ને વધારે મહેનત કરવાની. અને આપણો બીજો વિભાગ આવે છે તો અંકગણિત. અંકગણિતમાં આમ તો બધું સામાન્ય જ હોય છે. 4-5 દાખલા એવા આવે કે જે અઘરા હોય. 4-5 દાખલા તમને ન આવડે, પણ એની જગ્યાએ તમને જે આ 10 મુદ્દાની 50 આવડી ગઈ હોય, તો એમાં તમને માર્ક ખેંચી શકાય. તો અંકગણિતમાં પણ અલગ અલગ વિભાગ આવે, એમાં ભાગ આવે છે. એમાં એક આવે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ. પછી બીજા નંબર પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ. ત્રીજો નંબર વિભાજ્યતાની કસોટીઓ, સરાસરી તથા અજ્ઞાત સંખ્યાઓ. ચોથો નંબર અવયવ અને ગુણક તેના ગુણધર્મો. 5મો નંબર આપેલી સંખ્યાઓના લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ. 6ઠ્ઠો ક્રમ અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની 4 મૂળભૂત ક્રિયાઓ. 7મો ક્રમ દશાંશ અપૂર્ણાંક અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ. 8મો ક્રમ સાદા અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર. 9મો ક્રમ લંબાઈ, દ્રવ્યમાન, સમય, ક્ષમતા એટલે કે ધારકતા, ચલણ એટલે કે નાણાં વગેરે રાશિનું માપન. 10મો ક્રમ અંતર, સમય અને ગતિ. 11મો ક્રમ અંદાજીકરણ. 12મો ક્રમ ટકાવારી અને તેનો ઉપયોગ. 13મો ક્રમ નફો, તોટ એટલે કે ખોટ. 14મો ક્રમ સાદું વ્યાજ. 15 પરિમિતિ, ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ. આ બધાય મુદ્દા એવા હોય કે તમે 1 થી 5માં ભણ્યા જ હો. 1 થી 5માં જે ભણ્યા હોય તે જ પૂછાય છે, બહારનું કશું હોતું નથી. પરંતુ જરા મહેનત તમારે પુનરાવર્તન વારંવાર કરતું રહેવું પડે. હવે આપણે જે ત્રીજો વિભાગ આવે ને, એ પણ 25 માર્કનો હોય. એમાં તમને 4 પેરેગ્રાફ પૂછેલા હોય. એમાં એક પેરેગ્રાફમાંથી તમને 5 પ્રશ્ન પૂછતા હોય. અને એક પેરેગ્રાફમાંથી તમને પ્રશ્નની સંખ્યા આમાં પણ 20 જ રહેશે. એટલે આમાં એક પ્રશ્નની 1.25 મળે તમને. એટલે આ પણ 25 માર્કનું. અને તમારે જો વધારે ને વધારે માર્ક ખેંચવા હોય તો એક ગુજરાતી અને એક આપણો વિભાગ પહેલો નંબર માનસિક યોગ્યતા, જે બધી આકૃતિ અલગ અલગ હોય તે. એ બે તમને સારી રીતે આવડતા હોય તો આમાં તો તમને ગણિતમાં તો તમે 15 માર્ક તો તમે આરામથી લાવી શકો. પણ આકૃતિમાંથી તમને 50 આવે
તેવી વધારે ને વધારે મહેનત કરવાની, તેમાં જ તમે સારા માર્ક ખેંચી શકો છો. અને એક તો બધાને ખાસ એવું હોય કે પેરેગ્રાફમાં તો શું, પેરેગ્રાફ તો મને આવડી જાય, પણ બેટા એવું નથી હોતું. પેરેગ્રાફમાં જ માર્ક કપાય. જે તમે યુટ્યુબમાં જોતા હશો ને, વૃંદા છે એ મારી દીકરી છે, તેને પેરેગ્રાફમાં 6 માર્ક કપાણા. એમાં હવે તો પેરેગ્રાફમાં નવું આવે છે, સમાનાર્થી પૂછી નાખે, વિરુદ્ધાર્થી પૂછી નાખે. તો એનો શબ્દ એમાં હોય પણ એનો જવાબ એમાં નથી હોતો. તો જવાબ તો તમારે મગજમાં ફિટ કરવો પડે ને. એટલા માટે તમારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કોઈ જાતિવાચક સંજ્ઞાના પ્રકાર, એવું બધું વ્યાકરણ તમારે 1 થી 5માં જે વ્યાકરણ આવતું હોય ને, એ બધું વ્યાકરણ પણ તમારે કરવું પડે. ને ખાસ તો આના માટે વધારે માહિતી માટે તમને હું હવે વારંવાર તમને મારી અનુકૂળતા પ્રમાણે એકને એક વિડીયો તમને આપતી રહીશ. અને છેલ્લે સુધી તમે જોડાયેલા રહેજો. હું તમને બને એટલી મહેનત કરાવડાવીશ કે જેથી કરીને તમે બધા જ નવોદયમાં પાસ થઈ શકો. નવોદયમાં ખાસ તો એક પહેલો વિભાગ અને 3જા ભાગ ઉપર વધારે ધ્યાન આપવું. ગણિત તો તમને સામાન્ય ગણિત જે આવડતું હોય તે પૂછાય, અને 5 માર્કનું એવું અઘરું પૂછાય જે કોઈ પણ વિદ્યાર્થીને નથી આવડતું. તો એને કદાચ 5 માર્કનું આવડતું હોય તો સામે ગુજરાતીનું પણ કપાય જ છે. એટલે ખાસ વધારે 2 વિભાગમાં ધ્યાન આપવું. અને મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારા વિડીયો મળતા રહે.